આના પહેલાના વિડીયોમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ શીખ્યા હતા. આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શીખવાનો છે. તો સાદો ભૂતકાળ ક્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ? તો જે ક્રિયા હમણાં જ કરવામાં આવી હોય એટલે કે હમણાં જ જે પૂરી થઈ ગયેલી હોય ક્રિયા એના માટે અથવા તો જે નજીકના ભૂતકાળમાં કરવામાં આવી હોય એવી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ. આટલું ક્લિયર? ત્યાર પછી હવે એટલું યાદ રાખવાનું છે, જેમ સાદા વર્તમાન કાળમાં આપણે એસ કે ઈએસ વાળું રૂપ અથવા તો ક્રિયાપદનું મૂળ રૂપ વાપરતા હતા, એમ આમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવાનું આવશે. તો ક્રિયાપદને આપણે ભૂતકાળ કઈ રીતે બનાવી શકીએ? તો બે રીતે બનાવી શકીએ. એક તો ક્રિયાપદને ઈડી લગાડવાથી આપણે ભૂતકાળ બનાવી શકીએ છીએ, અથવા તો જેને આપણે અનિયમિત ક્રિયાપદ કહીએ છીએ. દાખલા તરીકે ગોનું વેન્ટ થાય છે એ રીતે. બરાબર છે મિત્રો? તો હવે જુઓ, અહીંયા આપણે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું V2 એટલે કેવું? તો કે ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. V1 એટલે કે સાદા વર્તમાન કાળનું રૂપ એટલે કે મૂળ રૂપ, પણ V2 એટલે કેવું? તો કે ભૂતકાળનું રૂપ. તો હવે જોઈએ ક્રિયાપદને ઈડી લગાડવાના નિયમો. જે અનિયમિત ક્રિયાપદ છે એ આપણે પાકા કરવા પડશે, પણ જે ક્રિયાપદને ઈડી લગાડવાના નિયમો છે એ આપણે જોઈએ. તો પહેલો નિયમ શું કહે છે કે ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવી શકાય છે. તો ક્યારે ડી લાગે અને ક્યારે ઈડી લાગે? તો જોઈએ. જો પેલું ઉદાહરણ છે વોક, WALK, તો વોકનું થશે વોકડ. એવી જ રીતે બીજું ઉદાહરણ છે વોચ, તો એનું થયું વોચડ. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એ યાદ રાખવાનું, જ્યારે સ્પેલિંગમાં પાછળ ઈ આપેલ હોય તો માત્ર ડી લગાડવાનો રહેશે. અહીંયા આપણને જેમ નિયમમાં કીધું એ રીતે. જો ઈ આપેલ હોય તો માત્ર ડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે. બીજું ઉદાહરણ એવું ને એવું સેવ, તો સેવમાં પણ સેવડ. તો આ પેલો નિયમ છે, ક્રિયાપદને ડી અથવા ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવી શકાય છે. હવે બીજો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો નિયમ જોયો હતો, ત્યાર પછી એનો બીજો નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય. તો વાયની પહેલા વ્યંજન આપેલો હોય એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવામાં આવે છે. તો એનું ઉદાહરણ જોઈએ. જુઓ, CRY, ક્રાય. તો અંતે શું આપેલો છે? વાય, એટલે વ્યંજન પ્લસ વાય. તો હવે વાયની પહેલા શું આપેલું હોય? વ્યંજન. તો આર શું છે? એ વ્યંજન છે. તો શું કરવાનું? વાયનો આઈ કરી નાખવાનો અને ઈડી પ્રત્યે લાગે છે. જેમ સાદા વર્તમાન કાળમાં આપણે વાયનો આઈ કરીને ઈએસ લગાડતા હતા, એવી રીતે આમાં વાયનો આઈ કરીને ઈડી લગાડવામાં આવે છે. એવી રીતે બીજું ઉદાહરણ TRY, ટ્રાય. તો એમાં પણ એવું જ છે, વાયની પહેલા શું આપેલો છે? વ્યંજન આપેલો છે, આર આપેલો છે, એટલે વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગશે. હવે પછી નેક્સ્ટ નિયમ જોઈએ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય, અંતે શું હોય? વ્યંજન, અને તેની આગળ સ્વર આપેલા હોય. તો સ્વર કેટલા છે? AEIOU. અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર આપેલા હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યે લાગે છે. તો હવે જોઈએ જો એનું ઉદાહરણ. સ્ટોપ, તો પાછળ શું આપેલું છે? પી એટલે વ્યંજન થયો. એની આગળ શું આપેલું છે? ઓ એટલે સ્વર. AEIOU માંથી સ્વર છે. તો આપણે શું કરવાનું? પાછળના વ્યંજનને બેવડાવવાનો એટલે ડબલ પી કરવાના, ત્યારબાદ ઈડી લગાડવાનું એટલે સ્ટોપડ. એવી જ રીતે બીજામાં ડ્રોપ, એમાં પણ એવું જ છે. તો ડ્રોપનું ડ્રોપ્ડ. બેટ, તો ટી વ્યંજન થયો, ટીની આગળ શું આપેલું છે? સ્વર આપેલો છે, એટલે એમાં થશે ડબલ ટી અને ઈડી, બેટેડ. હવે ચોથામાં જોઈએ તો અનિયમિત ક્રિયાપદો. અનિયમિત ક્રિયાપદો આપણને ગ્રામરમાં આપેલા છે. એ અનિયમિત ક્રિયાપદો આપણે પાકા કરવા પડે. એ હવે જોઈએ હકાર વાક્ય રચના. આપણે નિયમો જોઈ લીધા બાદ આપણે હકાર વાક્ય રચના જોઈએ, જેને આપણે અફર્મેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. તો હકાર વાક્ય રચનામાં શું છે? પહેલા આવશે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ
પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. જે અન્ય શબ્દ આપણને કાર્ડ સૂચવતા શબ્દ સૂચવે છે, બરાબર છે. તો જોઈએ એના વાક્ય. રોહન પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. તો રોહન કોણ છે? કર્તા. પ્લેડ શું થયું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિકેટ શું થયું? કર્મ. અને લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે તો એ શું થયો? કાર્ડ દર્શાવતો શબ્દ એટલે કે અન્ય શબ્દ. તો આ રીતે એની વાક્ય રચના બનશે. કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. બીજું વાક્ય જોઈએ. મિતાલી. હવે આમાં આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવામાં આવે છે. કોઈ પણ કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા વર્તમાન કાળમાં આપણે જોયું હતું કે આઈ, વી, યુ, ધે હોય તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરતા. પણ આમાં દરેક કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે મિતાલી ડ્રિંક હોટ ટી. હવે અહીંયા જુઓ, અહીંયા ઈડી નથી લાગેલું તો આ શું છે? અનિયમિત ક્રિયાપદ છે. ડ્રિંકનું થયું ડ્રિંક, બરાબર. પછી મનોહરભાઈ સેંગ અ સોંગ. તો સિંગનું ભૂતકાળ થયું સેંગ, બરાબર. ત્યાર પછી ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ ધેર હેન્ડ. તો અહીંયા આપણે ઓલો નિયમ જોયો કે જેમાં શું કર્યું? ડબલ પી કરેલા અને ઈડી લગાડેલો. શું કામ? તો કે અહીંયા એ આગળ સ્વર આપેલો હતો એટલા માટે. પછી વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે એ શું થયો? કાર્ડ દર્શાવતો શબ્દ. તો હકાર વાક્ય રચના આ રીતે બનશે. હવે આપણે જોશું હકાર વાક્ય રચના પછી છે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં જેમ સાદા વર્તમાન કાળની વાક્ય રચના હતી એવી જ વાક્ય રચના છે, પણ એમાં આપણે જે ડુ ડઝ વાપરતા એ ડુ ડઝની જગ્યાએ આપણે ડીડ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું રહેશે. હવે જોઈએ, જો કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ. હવે સાદા વર્તમાન કાળમાં પણ આપણે ક્રિયાપદનું કેવું રૂપ વાપરતા હતા? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એક ખાસ યાદ રાખવાનું કે ડીડ મૂકવામાં આવશે ભૂતકાળ હોય એટલે નકાર વાક્યમાં, અને ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. જોઈએ વાક્ય. આઈ પ્લેડ ક્રિકેટ. આ હકાર વાક્ય રચના છે. મારે એને નકાર વાક્યમાં ફેરવવું હોય તો હું શું કરું? કર્તાનો કર્તા એમને રાખવું એટલે આઈ નો આઈ. પછી શું આવે? ડીડ. આઈ ડીડ. પછી શું મૂકવાનું? નોટ. આઈ ડીડ નોટ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ તો પ્લેડનું મૂળ રૂપ શું થશે? પ્લે. આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. ત્યાર પછી જોઈએ ફાધર વેન્ટ ટુ ઓફિસ. તો ફાધર વેન્ટ ટુ ઓફિસ એટલે ફાધર કરતા છે તો ફાધરનું ફાધર. હવે શું મૂકવાનું? ડીડ. ત્યાર પછી શું આવશે? નોટ. હવે વેન્ટનું મૂળ રૂપ શું થાય? ગો. ટુ ઓફિસ. પછી ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ. મોહન રેન ફાસ્ટ લાસ્ટ ડે. તો આપણે એમાં જોઈએ મોહનનું મોહન, પછી ડીડ નોટ. મોહન ડીડ નોટ. હવે આનું મૂળ રૂપ શું થશે? રન. RUN. રન ફાસ્ટ લાસ્ટ ડે. તો આ રીતે એના નકાર વાક્ય રચના બનાવી શકાય. ત્યાર પછી આપણે જોશું પ્રશ્નાર્થ વાક્ય રચના, જે આપણે WH ક્વેશ્ચન ભણવામાં આવે છે તે. હવે છે પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે WH વાળી શીખવાની છે, બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી થશે? WH પ્લસ જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ મૂકતા હતા એવી રીતે સાદા ભૂતકાળમાં ડુ ડઝનું ભૂતકાળ થાય ડીડ. એટલે WH પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું વળી પાછું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. શું કામ? જ્યારે અહીંયા ડીડ મૂકીએ ત્યારે ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ જ મૂકવાનું આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ પ્લસ અન્ય શબ્દ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે જોઈએ ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન લાસ્ટ ડે. હવે અહીંયા માની લ્યો કે ધ ટીચર નીચે પણ અંડરલાઈન છે, તો હુ વાળું વાક્ય બનાવીએ ત્યારે હુ સાથે ક્યારે પણ ડીડ આવશે
નહીં. એટલે વુ વાળા વાક્યમાં શું કરવાનું? કરતા કાઢી બાકીનું વાક્ય એમને લખવાનું. એટલે વુ taught a new lesson last day છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે અ ન્યુ લેસન છે એટલે આપણને ખબર છે શેના વડે પ્રશ્ન બને? વોટ વડે બનશે. વોટ. હવે પછી શું મૂકવાનું? ડીડ. વોટ ડીડ. હવે કરતા કોણ છે? તો કે ધ ટીચર. વોટ ડીડ ધ ટીચર. હવે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. તો ટોટનું મૂળ રૂપ શું થશે? ટીચ. વોટ ડીડ ધ ટીચર ટીચ લાસ્ટ ડે છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી હવે લાસ્ટ ડે ની નીચે અંડરલાઈન છે. તો સમય આપેલો છે. તો સમય આપેલો હોય તો શેના વડે વાક્ય બને? વેન વડે. વેન. હવે ડીડ નું ડીડ. પછી કરતા કોણ હતો? તો કે ધ ટીચર. વેન ડીડ ધ ટીચર. પછી ક્રિયાપદનું મૂળ રૂપ ટીચ. વેન ડીડ ધ ટીચર ટીચ અ ન્યુ લેસન. છેલ્લે ક્વેશ્ચન માર્ક. એવી રીતે બીજું વાક્ય જોઈએ. ધ ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ પાર્ક લાસ્ટ સન્ડે. હવે ઇન ધ પાર્ક નીચે અંડરલાઈન છે. તો શેના વડે વાક્ય બને? જગ્યા છે. તો વેર વડે વાક્ય બને. વેર ડીડ. હવે ક્રિયાપદનું સહાયકારક ક્રિયાપદ કેવા આવશે? તો કે ડીડ. વેર ડીડ. હવે કરતા કોણ છે? તો કે ધ ચિલ્ડ્રન. વેર ડીડ ધ ચિલ્ડ્રન. પ્લેડ નું મૂળ રૂપ શું થશે? પ્લે. લાસ્ટ સન્ડે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે લાસ્ટ સન્ડે છે, સમય છે. તો શેના વડે વાક્ય બને? વેન. પછી ડીડ નું ડીડ. વેન ડીડ. પછી કરતા તરીકે ધ ચિલ્ડ્રન. પછી પ્લે નું પ્લે ઇન ધ પાર્ક. છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ. આની વાક્ય રચના આપણે ખાસ યાદ રાખવાની. WH પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આપણે આના ચાવીરૂપ શબ્દ એટલે કે કીવર્ડ્સ જોઈશું. કીવર્ડ્સ જે આપણને ખાલી જગ્યા જ્યારે મિક્સ કાર્ડની આપેલી હોય ત્યારે આપણને કાર્ડ ઓળખવામાં મદદરૂપ થતો હોય છે. તો કીવર્ડ્સ એટલે કે ચાવીરૂપ શબ્દો. તો જે આપણને સાદો ભૂતકાળ સૂચવે છે તો એવા કયા છે? યસ્ટરડે એટલે કે ગઈકાલે. પછી લાસ્ટ ડે એ પણ ગઈકાલે. પછી લાસ્ટ પછી કોઈ પણ શબ્દ હોય. લાસ્ટ મંડે, લાસ્ટ ટ્યુઝડે, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ મંથ, લાસ્ટ વીક. લાસ્ટ પછી જે કંઈ શબ્દ આવે છે એ આપણને શું સૂચવે છે? સાદો ભૂતકાળ. અથવા તો ઇન ધ મોર્નિંગ આપેલું હોય. આવા શબ્દ છે એ આપણને સાદો ભૂતકાળ સૂચવે છે, જે આપણને કાળની ખાલી જગ્યા અથવા તો કાળ દર્શાવવામાં મદદરૂપ થતા હોય છે. હવે જો આપણને આવી સૂચના આપેલી હોય, જે આપણે સાદા વર્તમાન કાળમાં પણ જોઈ હતી. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. તમારે યસ અને નો માં જવાબ આપવાના હોય. તો જો આપણને પ્રશ્ન પૂછાયેલો છે, ડીડ મોહન સ્ટોપ ધ બોલ. આ શેના વડે પ્રશ્ન પૂછાયેલો છે? સહાયકારક ક્રિયાપદ વડે. તો ડીડ મોહન સ્ટોપ ધ બોલ. તો હવે આપણને એવું કહે છે કે શું મોહન બોલ ઊભો રાખી શક્યો? તો પેલા આપણે શેના વડે જવાબ આપીએ? યસ વડે. યસ હી. હવે યાદ રાખવાનું, જ્યારે યસ વાળું વાક્ય બનાવતા હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. અહીંયા તો ડીડ હતું એટલે કેવું રૂપ આપેલું? મૂળ રૂપ. પણ હવે અહીંયા આપણે ભૂતકાળ બનાવવાનો છે તો મોહનનું પ્રોનાઉન વાપરવાનું હી. યસ હી. સ્ટોપનું થઈ જશે સ્ટોપ્ડ. STOPPED. યસ હી સ્ટોપ્ડ ધ બોલ. હવે આમાં પૂર્ણ વિરામ, કેમ કે આપણે જવાબ આપેલો છે એટલા માટે. હવે નો વાળું વાક્ય બનાવીએ
તો નો. પછી અલ્પ વિરામ. મોહનનું પ્રોનાઉન શું થાય? હી. હવે નકાર વાક્ય બનાવવું હોય તો આપણે શીખી ગયા શું આવે? ડીડ નોટ કરતા પછી તો ડીડ નોટ. નો હી ડીડ નોટ. હવે ડીડ આવેલું એટલે ક્રિયાપદનું ફરી પાછું કેવું રૂપ આવશે? મૂળ રૂપ, એટલે સ્ટોપનું સ્ટોપ. નો હી ડીડ નોટ સ્ટોપ ધ બોલ. હવે બીજું વાક્ય જોઈએ. ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ? શું છોકરાઓ ફૂટબોલ રમતા હતા? તો પેલું યસ વાળું વાક્ય. યસ ધ બોયઝ છે એટલે ઝાઝા બધા છોકરાઓ, તો એનું પ્રોનાઉન શું થશે? યસ ધે. પ્લેનું અહીંયા યસ વાળું વાક્ય હોય તો કેવું રૂપ આવે? ભૂતકાળનું. યસ ધે પ્લેડ ફૂટબોલ. પૂર્ણ વિરામ. બરાબર. હવે નો વાળું વાક્ય બનાવવાનું. તો નો પછી ધેયનું ધેય. હવે નકાર વાક્ય બનાવવું હોય તો આપણે શું વાપરશું? ડીડ નોટ પ્લે. હવે અહીંયા પ્લેડનું થઈ જશે વળી પાછું પ્લે ફૂટબોલ. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ. ડીડ ધે બાય ધ હાઉસ? તો પેલા યસ વાળું તો યસ. હવે અહીંયા તો ધેય જ આપેલું છે એટલે ધેય જ મૂકવાનું. યસ ધે. બાયનું ભૂતકાળ થાય BOUGHT બોટ. યસ ધે બોટ ધ હાઉસ. પૂર્ણ વિરામ. નો વાળું વાક્ય બનાવશું. નો ધે. હવે ડીડ નોટ. વળી પાછું ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ. બાય ધ હાઉસ. આ રીતે એ વાક્ય બને. હવે હોમવર્કમાં લખી લેજો મિત્રો. હોમવર્કમાં સાદા ભૂતકાળની ખાલી જગ્યા જે ગ્રામરમાં આપેલી છે ની ખાલી જગ્યા ગ્રામરમાંથી બુકમાં લખવાની છે. સાદા ભૂતકાળની ખાલી જગ્યાઓ આપણે જવાબ સહિત બુકમાં લખવાની છે. આપણે ટૂંક જ સમયમાં અન્ય વિડીયો સાથે, ગ્રામરના વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો મિત્રો.